જીવનના લૌકિક કાર્યોમાં પણ એ અનુસંધાન બની રહે કે આનાથી મારા પ્રભુને પ્રસન્નતા થશે, તો પછી કૃતાર્થતા શોધવાની ના રહે. એ કૃતાર્થતા આપોઆપ આપણને શોધતી આવે. અને આવા જીવનમાં નિરાશા કે નિષ્ક્રિયતાનું નામ નિશાન પણ ના હોય. જે જીવન પ્રભુની પ્રસન્નતા માટે જ જીવાતું હોય, તો એવા જીવનમાં નિરાશા ના હોય, નિષ્ક્રિયતા પણ ના હોય. ઉગ્રતા, વ્યગ્રતા, હીનતા, કટુતા, કપટ, કુત્સિત કામના, ક્લેશ વગેરેનો લેશ પણ હૃદયમાં ના રહે. આવેશ પ્રભુનો રહે. પુષ્ટિ માર્ગીય જીવન તો પ્રતિપલ કોમલ, મધુર, સાવધ, સક્રિય, સુંદર, સંનિષ્ઠ, સ્પષ્ટ, સરળ, પ્રસન્ન, ગંભીર, નિર્મલ, નિર્ભય હોય. કેટલા બધા વિશેષણ પુષ્ટિ માર્ગીય જીવનના શાસ્ત્રીજીએ આપી દીધા. પણ આ બધું ક્યારે શક્ય બને? કે સમગ્ર જીવન સતત પોતાના પ્રભુની પ્રસન્નતાના અનુસંધાન સાથે જ્યારે જીવાતું થાય, ત્યારે મન મધુરાધિપતિમાં જ મગ્ન હોય ને. તન અને ધન પ્રભુની પ્રસન્નતા થાય એમ સેવામાં યોજાય. તનુ વિત્તજા, તનુ વિત્તજા સેવા યોગ્ય રીતે થાય, પછી સંસાર દુઃખ નિવૃત્ત થાય. તત્ત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન તત્સિદ્ધૈ તનુ વિત્તજા. શ્રી મહાપ્રભુજીની જ આજ્ઞાઓ અહીંયા સુંદર શબ્દોમાં ગૂંથીને શાસ્ત્રીજી આપણને બતાવી રહ્યા છે. ભગવાન સમજાય બ્રહ્મબોધનમ, પછી માનસી સેવા. તત્સિદ્ધૈ તનુ વિત્તજા માનસી સા પરામતા. મન પ્રભુમાં મગ્ન રહે, એ જ મુખ્ય છે. પલ પણ પ્રભુ ભૂલાય તો પછી માનવ દાનવ જેવો બની જાય. પ્રતિપલ પ્રભુની પવિત્ર પ્રેમ સ્મૃતિ એ તો જીવનનું બળ છે, ફલ છે. આવા સંનિષ્ઠ ભક્તો તો સદૈવ પોતાના પ્રિય પ્રભુને જ શોધ્યા કરતા. ત્વામ વિચિન્વતે જયતિ તે દેકમ જન્મના વ્રજશ શયત ઇન્દિરા શશ્વતત્રી દૈત દૃશ્યતામ દીક્ષિતાવકા ત્વયિ ધૃતા સવ ત્વામ વિચિન્વતે. ત્વામ વિચિન્વતે, પ્રભુ પ્રત્યક્ષ પ્રાપ્ત કરવા મથે નહીં. પુષ્ટિ માર્ગના રત્ન જેવા સિદ્ધાંતો, અમૂલ્ય રત્ન જેવા સિદ્ધાંતો જેને અત્યારે આપણે લગભગ ભૂલાવી દીધા છે, એ અહીંયા બહુ જ સહજ અને સરળ રીતે પરમ આદરણીય શાસ્ત્રીજી આપણને સમજાવી રહ્યા છે. એમ લાગે છે કે શાસ્ત્રીજીના હૃદયમાં બિરાજી શ્રીમદ આચાર્ય ચરણા જ પોતાની વાણીનો પુનઃ પુનઃ ઉદ્ઘોષ આપણા લાભાર્થી અહીંયા કરી રહ્યા છે. પ્રભુને પ્રત્યક્ષ પ્રાપ્ત કરવા મથે નહીં, ઉષ્ણ ભાવે શોધે નહીં,
એ પુષ્ટિ માર્ગીય નથી. પુષ્ટિ માર્ગીય કોણ છે? પ્રભુને પ્રાપ્ત કરવા, પ્રત્યક્ષ પ્રાપ્ત કરવા મથ્યા કરે, ઉષ્ણ ભાવે શોધ્યા કરે. ભગવાન એવ ફલમ યથા આવિર્ભવે. એ ભૂતલ ઉપર સાક્ષાત પ્રકટ થાય એ જ ફળ છે. શ્રી મહાપ્રભુજી આ જ વાત, શ્રી મહાપ્રભુજીનો જ આ વચન અહીંયા બતાવ. ઉષ્ણ ભાવ, માત્ર નિત્યક્રમથી જ અટકી ના જવાય. ચાલો થઈ ગઈ સેવા, અનોતર થઈ ગયા, આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું. માત્ર નિત્યક્રમથી અટકી ના જવાય. ભગવાનને શોધનારને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શોધવા ના પડે. જેના હૃદયમાં ઉષ્ણ ભાવ છે, મારે પ્રભુને આ જન્મે પ્રત્યક્ષ પ્રાપ્ત કરવા છે, એ ઉષ્ણ ભાવ વાળાને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ શોધવા જવા નથી પડતા. એ તો સ્વતઃ મળે, આપોઆપ મળી જાય. એ તો સર્વત્ર નિરપેક્ષ સ્વતંત્ર થઈ જાય. જેને જે જરૂરી લાગે છે એને શોધે છે. અંગ્રેજીમાં કીધું, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત, આવશ્યકતા આવિષ્કારની માતા છે. જેને જે જરૂરી લાગે એને એ શોધે છે. દિવસભરમાં, દૈનિક જીવનમાં આપણને અનેક ચીજો જરૂરી લાગે છે, એને મેળવવા મથીએ છીએ. કેટલું સચોટ નિદાન આપણી પરિસ્થિતિનું અહીંયા કરવામાં આવ્યું છે. અનેક ચીજો દૈનિક જીવનમાં આપણને જરૂરી લાગે છે, એને મેળવવા મથીએ છીએ. ભગવાન ક્યાંય જરૂરી લાગે છે ખરા? પછી શા માટે શોધીએ? હૃદયમાં ઉતરી જાય એવા વાક્યો છે આ. હા, પાપ દૂર કરવા, પુણ્ય મેળવવા, ઈચ્છેલો સ્વાર્થ સાધવા, મુશ્કેલીમાં માર્ગ મેળવવા, ઘણા લોકો ભગવાનને એમાં ઉપયોગી કે જરૂરી જાણીને બધા હશે. આ પ્રવાહી અને મર્યાદા પ્રકારની. પણ ભગવાન વિના જીવી ના શકાય. ભગવાન વિના ચેન ના પડે. તેથી ભગવાનને શોધનારા કેટલા હશે? મર્યાદા ભક્તોએ પણ પ્રભુને શોધ્યા છે, પણ પ્રાણાધાર રૂપે શોધે એવા ભક્તો તો પુષ્ટિ માર્ગીય હોય ને. પુષ્ટિ માર્ગીય ભક્ત ભગવાનને શોધે કે જેના વિના જીવી ના શકાય, ચેન ના પડે. એના માટે ભગવાનને શોધ. એ પુષ્ટિ માર્ગીય ભક્ત છે. એમનું તો લૌકિક જીવન પણ અલૌકિક બની જાય. એમનો જીવન વ્યવહાર તો લૌકિક ક્લેશ દ્વેષ વગરનો પ્રસન્નતા પૂર્ણ બની જાય.
આ શબ્દો વાગોળીએ, વિચારીએ કે આમાંથી આ જે પુષ્ટિ માર્ગીય ભક્તના જે લક્ષણો, જે પરિચય શાસ્ત્રીજી અહીંયા આપી રહ્યા છે, એને થોડો વાગોળીએ, એના ઉપર ચિંતન કરીએ, મનન કરીએ અને શોધવાનો પ્રયત્ન કરીએ કે આમાંના આ જે બતાવવામાં આવ્યા લક્ષણો એમાંના કેટલા ટકા આપણામાં છે. શ્રી ગોપીજન ગુરુ છે ને, એટલે શ્રી ગોપીજને તો ઘરમાં રહીને દેવ દુર્લભ શ્રુતિ મૃગ્ય, શ્રુતિઓ જેને શોધે છે, મુનિઓને સમાધિમાં શોધવા જતા ના જડનારા પરબ્રહ્મ કૃષ્ણને પ્રેમથી પોતાના બનાવી દીધા છે. અધિકાર વણેક પ્રેમ પ્રતાપ કર્યા વશ શ્રી કૃષ્ણજી આપ, તેવો શ્રી કૃષ્ણ કૃપા. વનમાં વસીને વિકટ વ્રતરત મુનિવરો કરતા પણ ઘરમાં રહેતા શ્રી ગોપીજન ઉત્કૃષ્ટ દશામાં જ શ્રેષ્ઠ મુનિઓ વનમાં રહીને અત્યંત કઠિન વ્રતોનું આચરણ કરનારા, એમના કરતા પણ ઘરમાં રહેનારા શ્રી ગોપીજન ઉત્કૃષ્ટ કક્ષામાં છે. એમનાથી ઘણી ઉપરની કક્ષામાં છે. મુનિવરોને યોગ સમાધિમાં જેટલી એકાગ્રતા નહીં થતી હોય એટલા એકતાન તો શ્રી ગોપીજન ભગવાનમાં છે. તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વર યોગેશ્વરાંતર હૃદય કલ્પિતાસન. આના પછીના અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં આવશે. શ્રી ગોપીજનોએ પોતાના પહેરેલા પોતાના ઉત્તરીય વસ્ત્રો પાથરીને જે આસન તૈયાર કર્યું એના ઉપર પ્રભુ બિરાજ્યા. ભગવાન સ ઈશ્વરો, જે બિરાજે કોણ છે? એ ઈશ્વર છે, ભગવાન છે, કોઈ સાધારણ વ્યક્તિ મનુષ્ય નથી. અને એ કેવા છે? યોગેશ્વરાંતર હૃદય કલ્પિતાસના, મોટા મોટા યોગેશ્વરોના હૃદયમાં એમને આસનની કલ્પના કરવી પડે છે. પ્રત્યક્ષ આસનના દર્શન નથી થતા, ભગવાનના તો દૂરની વાત છે, પણ ભગવાનને બિરાજવાનું આસન પણ એમને કલ્પવું પડે છે. એવા ભગવાન આ પહેરેલા વસ્ત્રોના આસન ઉપર ગોપીજનોની પરિષદમાં પ્રેમપૂર્વક બિરાજે છે. સમાધિમાં ન પધારતા અજન, અજન જેનો જન્મ નથી તે સમાધિમાં પણ ઉપલબ્ધ થતા નથી. સમાધિમાં પણ ન પધારતા અજન સ્વજન માટે, કારણ કે આ મચ્છરણમ પોષ્ટમ મન્નાથમ મત પરિગ્રહ, ગોવર્ધન લીલામાં આ શબ્દો પ્રભુ સ્વમુખે બોલ્યા છે. આ વ્રજ મારા શરણે છે, એમણે મને જ પોતાનો સ્વામી માન્યો છે અને મેં એમને પોતાના સ્વજન માન્યા છે. એટલે અહીંયા એ અનુસંધાન સહિત કહે છે, સમાધિમાં ન પધારતા અજન સ્વજન માટે જન્મ લઈને પધારે. અજન જન્મ હરી લીલો, યા અવતાર બાલ લીલા રસ પરમાનંદ ઈ દીનો. મુનિવરો તો પોતાનું શ્રેય સાધવા સર્વ છોડીને વનમાં એકાકી સ્વતંત્ર વિચરે છે. મુનિઓમાં શ્રેષ્ઠ મુનિઓ પોતાના કલ્યાણ માટે બધું છોડીને એકલા વનમાં
ભ્રમણ કરતા હોય છે. જ્યારે શ્રી ગોપીજન તો પ્રિયની પ્રસન્નતા માટે, પોતાના કલ્યાણ માટે નહીં, પ્રિયની પ્રસન્નતા માટે સર્વ છોડી વનમાં આવ્યા. નરસિંહ મહેતાએ કહ્યું, બ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વ તજી વન ચાલી. ઘરમાં પરતંત્ર હતા તો વનમાં પણ સ્વતંત્ર ક્યાં છે? રહ્યા છે તો પ્રિયને સાનુકૂળ, પ્રિયને અનુકૂળ થઈને રહ્યા છે, સ્વતંત્ર તો રહ્યા નથી. રાસના આરંભમાં ઘેર પાછા જવાનું કહેતા કૃષ્ણએ પ્રણય ગીતમાં આપણે જોયું હતું. રાસના અંતે પાછા મોકલ્યા પણ ખરા. અનિચ્યંત્યો યૌર્ગોપ્ય સ્વગૃહાન, ઈચ્છતા નહોતા છતાં ઘેર ગયા, કારણ કે પ્રભુના પ્રિયા છે. વાસુદેવાનું મોદિતા, ભગવાને આજ્ઞા કરી ઘરે પાછા જાઓ એટલે પાછા ગયા રાસના અંતે, કારણ કે ભગવત પ્રિયા પ્રેમ પરવશ છે. પોતાના સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર અસ્તિત્વ, સ્વતંત્ર અભિપ્રાય, સ્વતંત્ર સુખ એમને ક્યાં જોઈએ છે? ડગલે ને પગલે શ્રી ગોપીજનો આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ, પુષ્ટિ પ્રભુને પ્રસન્ન કરવા છે, પુષ્ટિ પ્રભુને આ જન્મે સાક્ષાત પામવા છે. તો ડગલે ને પગલે શ્રી ગોપીજન આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. ક્યાંય શોધવા જવું પડે એમ નથી. અને આ માર્ગદર્શન જે ગૂઢ હતું, છુપાયેલું હતું, એ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશ પરાયણ શ્રી વલ્લભે આપણા માટે પ્રગટ કરી આપ્યું છે. એમનું સુખ તો પ્રિય પ્રભુના સુખમાં જ સમાઈ ગયું છે. ભગવાનથી જુદું કોઈ સુખ એમને ખપતું પણ નથી. અને આ કક્ષાએ જે પહોંચ્યા એમનું જીવન ઘડતર તો જન્મ જન્માંતરથી હોય છે. શ્રુતિઓ, ઋષિઓ કલ્પોથી પ્રતીક્ષા કરી રહ્યા છે અને પોતાની જાત એમને પોતાના મનોરથની સિદ્ધિ માટે પ્રભુ કૃપા કરે એને માટે તૈયાર કરી રહ્યા છે. ભાવૈરંકુરિતમ મહી મૃગદશા કલ્પમાં સિંચિત, સતત સાવધ પ્રયત્ન પરાયણ આવા ભક્તો તો હોય ને. સતત સાવધ પ્રયત્ન પરાયણ. પહેલા જ હૃદયોદ્ગાર રૂપા શ્લોકમાં પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવન માર્ગ વણાઈ ગયો છે. જયતી પ્રભુ પ્રસન્નતા માટેની સતત સાવધ છતાં સ્નેહની સ્વાભાવિક ક્રિયા આમાં સૂચવાઈ ગઈ. તે જયતી તે ધીકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા શશ્વદત્રી, એમાં મહાત્મ્ય જ્ઞાન પણ બતાવી દીધું કે આપના જન્મથી વ્રજનો અધિક જય થઈ રહ્યો છે અને સતત લક્ષ્મીજી અહીંયા નિવાસ કરી રહ્યા છે. દૈત સુદ્રઢ સર્વથી અધિક સ્નેહ બતાવે છે. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તા, એ ભક્તિની વ્યાખ્યા અહીંયા આવી ગઈ. દ્રશ્યતામ વિનંતી છે, આગ્રહનો અભાવ, કૃષ્ણ વશતા કૃષ્ણને વશ અને પ્રેમ પરવશ પણ સૂચવે છે. દૃશ્યતામ વિનંતી રૂપ છે, પ્રગટ થાવ, કૃપા કરો. તાવકા સ્ત્વયી ધૃતા સભા, આપણા છીએ અને આપણામાં જ અમારા પ્રાણને અમે ધારણ કરી રાખ્યા છીએ. કેવલ કૃષ્ણ સંબંધે પ્રિય પ્રભુની પ્રસન્નતા માટે જીવન જીવતા આ શબ્દોમાંથી આપણને શીખવા મળે છે.
ત્વામ વિચિન્વતે, જીવનભરની પ્રવૃત્તિના પ્રકારનું સ્પષ્ટ માર્ગદર્શન. ત્વામ વિચિન્વતે, પ્રગટ પ્રભુની શોધ. આજે અહીંયા આપણે વિરામ લઈએ. કેટલા વાગ્યા ભાઈ? 10 વાગ્યા ને. એટલે એકાદ પ્રશ્નની પણ ચર્ચા લઈ લઈએ, જેથી આ આપણો જે અરે ભાઈ સતીશ કાકા. હા હા ભાઈ પણ મને હા બોલ. ગીતાબેન ના તો પેલું મ્યુટ નું બટન દબાયું ને તો એમાં તમે મ્યુટ કઈ વાંધો. પ્રશ્ન ફરી બોલી જાઉં. હા હા હા. ભક્તને શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી ક્યારે થાય છે? અડધું સમાધાન તો હમણાં જે આપણે ગોપી ગીતની વ્યાખ્યા વાંચી એમાં જ આવી ગયું. પ્રભુ પ્રગટ ક્યારે પ્રાપ્ત થાય એ ઉષ્ણ ભાવથી પ્રભુને શોધવા આ લીલા રસની પ્રાપ્તિનું મૂળ છે. શ્રી યમુનાજી કૃપા શક્તિનું દ્રવીભૂત સ્વરૂપ છે. એટલે શ્રી યમુનાજી જીવને એના પ્રયત્નોમાં સતત સહાય કરે. કૃપા શક્તિના બે સ્વરૂપ, એક દ્રવીભૂત, એક ઘનીભૂત. ઘનીભૂત સ્વરૂપ શ્રી વલ્લભ અને દ્રવીભૂત સ્વરૂપ શ્રી યમુનાજી. શ્રી વલ્લભ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સૂર્ય સ્વરૂપ. શ્રી યમુનાજી જલ સ્વરૂપ. કોઈ પણ બીજને અંકુરિત થવા, પુષ્પિત થવા, કુસુમિત થવા, ફલિત થવા સૂર્યનો તાપ અને જલનું સિંચન બંને એક સાથે એક સરખા જરૂરી છે. એટલે શ્રી વલ્લભ રૂપી સૂર્યએ પ્રગટ કરેલા સિદ્ધાંતોના કિરણોનો તાપ અને ભાવ પ્રદાત્રી શ્રી યમુનાજી દ્વારા ભાવરૂપી જલનું સિંચન, આ બે જ્યારે એક સાથે સપ્રમાણ જીવને પ્રાપ્ત થાય ત્યારે જીવ લીલા રસની પ્રાપ્તિ માટે યોગ્ય બને. શ્રી મહાપ્રભુજીએ વારંવાર આ વાતની આપણે ચર્ચા કરી છે. મહાપ્રભુજી આખો નકશો આપ્યો છે. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરે જીવ ત્યારથી લઈને સર્વોચ્ચ ફલની પ્રાપ્તિ સુધીનો આખો રાજમાર્ગ, સુપર હાઈવે, એક્સપ્રેસ વે શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં આપણને આપી દીધો છે. એને અનુસરતા સાથે સાથે શ્રી યમુનાજીને વિનંતી કરતા રહીને શ્રી યમુનાજી પાસે નિજાચાર્ય પદાંબોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. શ્રી હરાય ચરણે શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજીને વિનંતી કરી છે.
કે શ્રી આચાર્ય ચરણના ચરણોના દાસોને ભાવનું દાન કરવું. એટલે અહીંયા શ્રી આચાર્ય ચરણ અને શ્રી યમુનાજી બંનેની આવશ્યકતા, બંનેની કૃપાની આવશ્યકતા શ્રી હરિહર ચરણોએ બતાવી. શ્રી આચાર્ય ચરણોએ બતાવેલા સિદ્ધાંતોનું અનુસરણ અને સાથે સાથે એના ચિંતન દ્વારા ને શ્રી યમુનાજીને વિનવતા જઈએ અને શ્રી યમુનાજીની કૃપાથી ભાવનું પોષણ, ભાવની વૃદ્ધિ, આ બે ભેગા મળે ત્યારે જીવ અવશ્ય લીલા રસની પ્રાપ્તિનો અધિકારી બને. સેવા ફલમાં તેવાયમ ફલત્રયમ એમ આજ્ઞા કરીને શ્રી મહાપ્રભુજીએ પહેલું જે ફળ બતાવ્યું, અલૌકિક સામર્થ્ય, એ લીલા રસની પ્રાપ્તિ, લીલા રસનો અનુભવ. આ દેહ, આ જન્મમાં, આ ભૂતલ પર ત્યાં સુધીની આખી સફર, આખી મુસાફરી શ્રી મહાપ્રભુજીએ બતાવી દીધી છે. એટલે શ્રી મહાપ્રભુજીનું જે વાંગમય સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજીની જે વાણી છે, આપણે પૂર્વમાં ઘણી વાર ચર્ચા કરી ચુક્યા છે. જેમ શ્રી ગોપીજનો પ્રભુના વેણ કરીને ઘર છોડીને વેણુનાદની દિશામાં ગયા તો પ્રભુના સુધી પહોંચ્યા, એમ શ્રી આચાર્ય ચરણોની વાણી વેણુનાદ છે. તબહી વેણુનાદ દ્વારા અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂત ઉપમા કૃષ્ણાધરા મૃતા સ્વાદ સિદ્ધિ, જે શ્રી સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણોએ બતાવી છે, એનું ગૂઢ રહસ્ય આ છે. આ કૃષ્ણાધરા અમૃતનો આસ્વાદ વેણુનાદમાં છે અને એ વેણુનાદ શ્રી આચાર્ય ચરણોની વાણી છે. એટલે શ્રી આચાર્ય ચરણોની વાણી વેણુનાદને અનુસરીએ, જેમ શ્રી ગોપીજનો વેણુનાદને અનુસર્યા અને પ્રભુ સુધી પહોંચ્યા અને ભણે નરસૈયો વૃંદાવનમાં મોહન સંગે માલી રે, સર્વોચ્ચ ફલની પ્રાપ્તિ શ્રી ગોપીજનોને થઈ. એમ વેણુનાદ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણોની વાણીને અનુસરીએ તો અવશ્ય શ્રી આચાર્ય ચરણોના પ્રાણ શ્રેષ્ઠ, જે આપણને આપે આપણા ઉપર અત્યંત કૃપા કરીને સોંપ્યા છે, એમને પ્રત્યક્ષ પામી શકીએ અને લીલા રસનો અનુભવ પણ આ કૃપા શક્તિના ઉભય સ્વરૂપોની કૃપાથી આપણને આપણા પ્રાણ શ્રેષ્ઠ અવશ્ય કરાવે. આવી મારી એક બહુ જ વિનમ્ર સમજ છે. એટલે ભક્તને શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી ક્યારે થાય છે, એની ચર્ચામાં જે કંઈક અલ્પ બુદ્ધિથી સમજાયું એ અહીંયા આપની આગળ રજૂ કર્યું છે. મુખ્યત્વે ભાવની પ્રાપ્તિ માટે શ્રી યમુનાજીનું શરણ, કારણ કે શ્રી ગોપીજનોને પણ ફલનું દાન શ્રી યમુનાજીની કૃપાથી થયું છે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી ભાવની શુદ્ધિ, વૃદ્ધિ બંને, અને શ્રી આચાર્ય ચરણોની કૃપાથી આપના સિદ્ધાંતોને અનુસાર જીવનમાં આચરણ, આ બેના ફળ સ્વરૂપે શ્રી આચાર્ય ચરણોની વેણુનાદ સ્વરૂપા વાણીને અનુસરવું, આ આપણા માટે લીલા રસની પ્રાપ્તિ માટે એકમાત્ર સાધન છે. એવી મારી એક બહુ જ વિનમ્ર સમજ છે. 11, 9 મિનિટ બાકી છે. શ્રી યમુનાજીમાં એવું શું છે, એમનો ચોથો પ્રશ્ન છે, એવું શું છે કે જેનાથી શ્રી ઠાકોરજી મોહ પામ્યા?
શ્રી યમુનાજીનો નિર્ગુણ સ્વભાવ. પોતે સેવાનું સુખ પામવાનો આગ્રહ રાખ્યા વિના બીજા ભક્તોને સેવામાં પ્રવૃત્ત કરવા, સેવાનો લાભ અપાવવો અને પ્રભુ સન્મુખ કરીને એમને પ્રભુના સંયોગના સુખનું દાન કરાવવું, આ જે શ્રી યમુનાજીનો સ્વભાવ છે, એ સ્વભાવ પ્રભુને પરવશ બનાવે છે. ચતુર્થ પ્રિયા. ચતુર્થ પ્રિયા કેમ? પૂજ્યપાદ સરકારશ્રી ના ચરણોમાં બેસીને આપશ્રીના સ્વમુખે જે આ રહસ્ય આપે પ્રગટ કર્યું, ચતુર્થ યુથ, નિર્ગુણ યુથ. જેમ હમણાં આપણે ગોપી ગીતની શરૂઆતમાં ગોપીજનોના જે ગુણ ભેદ સમજ્યા, એમાં સાત્વિક, રાજસ, તામસ અને ચોથા નિર્ગુણ, એટલે એ ચતુર્થ પ્રિયા છે શ્રી યમુનાજી. નિર્ગુણ ભક્તોના યુથના સ્વામીની છે. અને આ નિર્ગુણ ભક્તોનો સ્વભાવ છે, એ ક્યારેય પોતાના સુખની કામના કરતા નથી. અરે પોતાને સેવાનું સુખ મળે એવી પણ એમને આકાંક્ષા નથી, પણ બીજા ભક્તો સેવાનું સુખ પામે, પ્રભુના સન્મુખ થાય અને પ્રભુ પાસેથી સંયોગનું દાન પામે, એમાં જ એમને પોતાનું સુખ સમાયેલું લાગે. અને માટે શ્રી યમુનાજીનો જે આ નિર્ગુણ સ્વભાવ છે, બ્રહ્મ સંબંધ જબ હોતયા જીવ તબ ही इनकी भुजा वाम फरके, दौड़ कर सोर कर जाय हरि सो कहे, अति आनंद मन में जो हरके. કોઈ પણ જીવ સન્મુખ થાય છે ને સૌથી વિશેષ આનંદ શ્રી યમુનાજીને થાય છે, કારણ કે આપ કૃપા શક્તિનું સ્વરૂપ છે. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આવ્યું, અને એટલા માટે જ પ્રભુના અને પ્રભુના ભક્તોના સુખનું સંપાદન કરવા માટે લીલા ઉપયોગી સામગ્રી સિદ્ધ કરીને તૈયાર રાખવા માટે શ્રી યમુનાજી પ્રભુના પહેલા ભૂતલ પર પધાર્યા છે. એટલે આ જે શ્રી યમુનાજીનો સ્વભાવ છે, ભક્તોને અને ભક્તો દ્વારા પ્રભુને સુખનું સંપાદન થાય એને માટે સતત પ્રયત્નશીલ રહેવાનો શ્રી યમુનાજીનો જે સ્વભાવ છે, એ મારી અલ્પ સમજ પ્રમાણે પ્રભુને એમને વશ કરીને રાખે છે. હવે એક પ્રશ્ન પ્રેમીલાબેન પરીખનો છે. કદાચ આપણે એને પૂરો ન્યાય તો નહીં આપી શકીએ, કારણ કે 5 જ મિનિટ બાકી છે. પણ એમને પ્રશ્ન કર્યો છે, બ્રહ્મ સંબંધ અને આત્મ નિવેદન, આ બેમાં શું ફરક છે? બ્રહ્મ સંબંધ 5 મિનિટ રહી છે, હા, અને આત્મ નિવેદન. સામાન્ય રીતે બંને શબ્દો, નિવેદન મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર, ગદ્ય મંત્ર, આ શબ્દો આપણે બ્રહ્મ સંબંધ મંત્ર માટે વાપરતા હોઈએ છીએ. નિવેદન, નિવેદનનો અર્થ થાય કોઈ વસ્તુ રજૂ કરવી. નિવેદન કર્યું, આપણે રજૂઆત કરી. ગદ્ય મંત્રમાં આપણે શું કરીએ છીએ? નિવેદન કરીએ છીએ પ્રભુ. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો
પત્ની, પુત્ર, ઘર બાર, ધન દોલત જે કઈ છે, આત્મા સહિત આપને સમર્પણ કરું છું, એવું એક સ્ટેટમેન્ટ આપણે બ્રહ્મ સંબંધમાં મંત્ર લેતી વખતે કર્યું. આ નિવેદન થયું, સ્ટેટમેન્ટ થયું. એના દ્વારા આપણું બ્રહ્મ સાથે જે સર્વત્ર વ્યાપક છે એની સાથે સંબંધ એક સામાન્ય રિલેશનશીપ, જનરલ રિલેશનશીપ શ્રી મહાપ્રભુજીએ આપણી સ્થાપિત કરી હતી. બ્રહ્મ સંબંધ દ્વારા આપણો એક સંબંધ, એક સામાન્ય સંબંધ પ્રભુ સાથે, બ્રહ્મ સાથે જે સર્વત્ર વ્યાપક છે, જે શાશ્વત છે, આદિ છે, અનાદિ છે, એની સાથે આપણો એક સામાન્ય સંબંધ સ્થાપિત થયો. અને નિવેદન આપણે એક સ્ટેટમેન્ટ કર્યું કે જે કંઈક છે મારું ગણાતું એ હું આપને સમર્પિત કરું છું. હવે આગળનો જે ક્રમ છે એની ચર્ચા હવે આપણે આવતા અઠવાડિયે કરીશું. હવે આપણે આશ્રય પદ લઈએ, કારણ કે 2 જ મિનિટ બાકી છે. દળીન ચરણ કેરો ભરોસો, દળીન ચરણ કેરો, પીવાવનખ ચંદ ચટાવીન, તબ જગમાં જે અંધેરો ભરોસો, દળીન ચરણ કેરો, તાદન વોર નહીં કરી મેં જાસો હોત નિવેરો, સૂર કહે દિદયાદરો, બિના મોલે પોચેરો ભરોસો, દળીન ચરણ ભરોસો, દળીન ચરણ કેરો. શ્રી વલ્લભા